રાજકોટમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ વચ્ચે મુલાકાત યોજાઈ. આ મુલાકાત નરેશ પટેલના નિવાસ સ્થાને યોજાઈ હતી. મુલાકાત દરમિયાન શહેર પ્રમુખ તેમજ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. અડધો કલાકથી પણ વધુ આ મીટિંગ ચાલી હતી. મહત્વની વાત એ છે કે થોડા સમય પહેલા જ હર્ષ સંઘવીએ ખોડલધામ ખાતે નરેશ પટેલની મુલાકાત લીધી હતી અને હવે ટૂંકા ગાળામાં જ આ બીજી મુલાકાત થતા રાજકીય ગલિયારાઓમાં તર્ક વિતર્ક તેજ બન્યા. આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ. અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા. બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી. હું રાજકીય રીતે કઈ આને જોતો નથી. નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી. નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે. રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને. નરેશભાઈ હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને. નરેશભાઈ રાજકારણમાં ન હોવા છતાં તેમની તમામ જે મુલાકાતો હોય, ગતિવિધિઓ તે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવાતી હોય છે. આ મુલાકાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શુભેચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને. આ તો મેં કીધું એમ સામાજિક આગેવાન હોય એને અમે રાજકીય લોકો એને મુલાકાત લેતા જ હોય. હું પણ ગઈકાલે ઘણા સામાજિક લોકોની ઘરે ગયો તો મળવા. એટલે એ તો સ્વાભાવિક છે કે સામાજિક લોકો સામાજિક કામ કરતા હોય તો એને અમારે રાજકીય લોકોએ મળવું અને શુભેચ્છા મુલાકાત લેવી એ અમારી ફરજનો ભાગ છે.